સતત ત્રીજા દિવસે પણ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાથી બજારમાં દબાણ. નિફ્ટી 24,000ની નીચે પહોંચ્યું તો બેંક નિફ્ટીમાં પણ લગભગ 400 પોઈન્ટનો ઘટાડો. તો મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ આજે જોવા મળી ભારે વેચવાલી. ઇન્ફોસિસના નબળા પરિણામોને કારણે આઈટી સેક્ટર ખરાબ મૂડમાં. ઇન્ડેક્સ 2%થી વધારે ઘટ્યો. કોફોર્સ, ટીસીએસ, એલટીઆઈ, માઇન્ડટ્રી અન્ય 2%થી વધુ ઘટ્યા. સાથે જ મેટલ, ઓઇલ, ગેસ અને સરકારી બેંકોમાં પણ દબાણ. ઇન્ફોસિસે રજૂ કર્યા નબળા પરિણામ. ચોથા ત્રિમાસિકમાં સીસી આવકમાં અનુમાનથી વધુ 1.3%નો ઘટાડો. મોટાભાગના બ્રોકરેજ અનુમાનથી ઓછા. નબળા પરિણામ પછી સ્ટોકમાં 3%નો ઘટાડો. Q4ના પરિણામો પછી હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સનો ભાવ 8%થી વધુ વધ્યો. કંપનીનો નફો 29% વધીને 201 કરોડ પર પહોંચ્યો. આવક અને એબિટામાં 14%થી 3%નો ઉછાળો. પરિણામો પછી અદાણી એનર્જી સોલ્યુશન્સમાં 5%થી વધુ ઘટીને ફ્યુચર્સમાં સ્ટોપ લૂઝર. પરિણામો પર આઈઈએક્સ પર પણ જોવા મળ્યું દબાણ. પરિણામો પછી મહિન્દ્રા લોજિસ્ટિક્સ પણ 5%થી વધુ ઘટ્યો. અને આજે દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના આવશે પરિણામ. ત્રિમાસિક આધાર પર 3% વધી શકે છે આવક. વાર્ષિક આધાર પર ટેલિકોમ અને રિટેલ સેક્ટરનું સારું પ્રદર્શન શક્ય. આ ઉપરાંત શ્રીરામ ફાઇનાન્સ, ઇન્ડસઇન્ડ બેંક, લોઢાના પણ આજે આવશે પરિણામ. ભારતીય સોલાર સેલ અને મોડ્યુલ ઉત્પાદકો માટે ખરાબ સમાચાર. અમેરિકાએ સોલાર પેનલની ઇમ્પોર્ટ પર પ્રારંભિક એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી. ભારત, ઇન્ડોનેશિયા અને લાઓસથી આવતા સોલાર પેનલ પર ડ્યુટી નાખવામાં આવી. વારી એનર્જી, ઇન્ડો સોલાર, વિક્રમ સોલાર 2થી 4% ઘટ્યા.